લોકો લાચાર છે કેમ કે સુઈ ગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે। પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે। વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડે છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાય છે। જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી। લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા માટે મજબૂર છે। ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીં આવી શકે તેમ નથી। લોકો ઘર વખરી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે। બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈને જતા નજરે પડી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વિસ્તારના પશુપાલકોની હાલત વધુ કફોડી છે। જ્યારથી પૂર આવ્યું છે લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી ને ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેઓનું આશિયાનું છે। તો પૂર આવ્યા બાદ અમે સરહદી વિસ્તારમાં આવેલ કસ્ટમ રોડ પર છીએ। દ્રશ્યો આપને બતાવીશ। આ દ્રશ્યો જુઓ કે આ કસ્ટમ રોડના બાજુમાં જે પશુપાલકો છે એ પશુપાલકો પોતાના જે પણ પશુઓ હતા એ કસ્ટમ રોડના બાજુમાં લાવી દીધા છે। કારણ કે એમના જે ખેતરો હતા એ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘરોની અંદર પાણી ભરાયેલા છે। જે ખેતરો જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। પાક જે છે સંપૂર્ણ નુકસાન થઈ ગયું છે અને જે પણ પશુઓ છે એ પશુઓને અત્યારે રોડની બાજુમાં બાંધવાનો વારો આવ્યો છે। આજે પૂરનો 6થો દિવસ છે અને 6થા દિવસે પણ આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। શું નામ છે કાકા તમારું? મારું નામ ભીખો। કાકા કેટલા દિવસથી તમે આ ખાટલો લઈને આ રોડ પર બેઠા છો પશુઓ લઈને? 3-4 દિવસે બા 3-4 દિવસે ખેતરમાં પશુઓ રાખે તેવી જગ્યા કશું નથી। શું પરિસ્થિતિ હાલ એમ ત્યાં ઉપાધિ છે હેઠે। શું માંગ છે આમ સરકાર જોડે શું માંગ છે? શું કહેવા માંગો છો સરકાર? ભાઈ ભૂસે મરે ઢોર બજારા ભૂસે મરે ઢોર અમે બધા ઢોર બધા ભૂસે મરો બા। કાકા કહી રહ્યા છે કે અમે અને પશુઓ ભૂખે મરી રહ્યા છે। આ પરિસ્થિતિ છે સુઈગામ તાલુકાના ગામડાઓની કે જ્યાં લોકોની તો હાલત ખરાબ છે પરંતુ પશુઓની હાલત પણ બહુ જ ખરાબ છે। અનેક પશુઓના મોત થયા છે। અનેક પશુઓ જેમના મોત થયા છે તે રસ્તાઓ વચ્ચે પડ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જે પશુઓને બચાવવા માટે અત્યારે રોડ ઉપર બેઠા છે। રાત્રે પણ આ કાકા આ જ ખાટલો લઈને અહીંયા સૂઈ રહ્યા છે। 5-6 દિવસથી કદાચ આ કાકા ખાટલો લઈને અહીંયા સૂતા હશે કારણ કે પોતાના પશુઓને તે બચાવવા માટે તેઓ રોડ ઉપર આવી ગયા છે। કિશોર તુવર,